ગોકુળ ગામ હતું. ત્યાં નંદબાબા અને યશોદા માનું સુંદર ઘર હતું. ઘરમાં એક નાનકડો બાળક રહેતો હતો, જેનું નામ હતું કાન્હો. તેની આંખોમાં તોફાન ભરેલું હતું. કાન્હોને એક વસ્તુ ખૂબ ગમતી હતી. તે હતી માખણ. સફેદ, મીઠું, ગોળ માખણ. તેને માખણ વિના જરાય ચેન પડતું નહીં. યશોદા મા રોજ માખણ વલોવીને ઊંચે છીંકે મૂકતા. તે જાણતા હતા કે તેમનો કાન્હો કેટલો માખણનો ભૂખ્યો છે. પણ કાન્હોની યુક્તિઓ તો અદ્ભુત હતી. તે પોતાના મિત્રોને બોલાવે, પથ્થર ગોઠવે અને એકબીજાની પીઠ પર ચઢે. પછી ધીમે ધીમે છીકુ સુધી પહોંચી જાય, મટકીને ઢોળી દે અને પછી આખું માખણ મિત્રો સાથે વહેંચીને ખાય. જ્યારે યશોદા મા આવતા ત્યારે કાન્હો તોફાન કરીને ભાગી જાય. પણ માખણના ડાઘ તો તેના મોં પર અને જમીન પર રહી જતા. કાન્હા, મારા વાંસ્યા, આ શું કર્યું તે? યશોદા મા તેને પકડવા દોડે, પણ કાન્હો તો વળી માને વહાલથી ગળે લગાવી લે. ગોપીઓ રોજ ફરિયાદ લઈને આવતી, યશોદા મા, તમારા કાન્હાએ અમારું બધું માખણ ખાઈ લીધું. યશોદા મા હસી પડતા, મારો છોકરો આવું તોફાન ના કરે. તે જાણતા હતા કે કૃષ્ણની બધી લીલાઓ તો ફક્ત પ્રેમથી ભરેલી છે. કારણ કે ગોકુળમાં માખણની ચોરી એ કોઈ ચોરી નહોતી. તે તો ફક્ત પ્રેમનું એક ગોળ, મીઠું બહાનું